બગસરા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલ 173 લાભાર્થીને આવાસ યોજનાના પ્રમાણપત્ર ધારાસભ્ય જે. વી. કાકડિયાની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યા. અમરેલીના બગસરા શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ 173 પરિવારને આવાસ યોજના હેઠળ ધારી બગસરાના ધારાસભ્ય જે. વી. કાકડિયાની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કર્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાના સ્વપ્નનું ઘર પ્રાપ્ત થાય. સારું જીવન દરેક વ્યક્તિની ઈચ્છા હોય. સારા જીવન ધોરણ માટે કહેવત છે કે રોટલો અને ઓટલો સારો હોય ધરતીનો છેડો ઘરે ન્યાય. દરેક વ્યક્તિ પોતાનું સારું પાકું ઘર હોય તેવું સ્વપ્ન હોય તેવા ઉદ્દેશ સાથે ધારાસભ્ય જે. વી. કાકડિયા અને નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયાના પ્રયત્નોથી સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 173 આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને પોતાના સ્વપ્નનું ઘર મંજૂર કરવામાં આવ્યા. આ તકે ધારાસભ્ય જે. વી. કાકડિયા, નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખે વી. રીબડિયા સહિત નગરપાલિકાના સદસ્યશ્રીઓ, ભાજપના કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા. 173 પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન મંજૂર થતા લોકોમાં ખુશી જોવા મળી. અશોક મણવર, ન્યૂઝ 14 અમરેલી. પાલિકામાં રહેતા ગરીબ પરિવાર કે બીજા તમામ જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિએ જે પીએમ આવાસ યોજનાનું જે ફોર્મ ભરેલું હતું અને ઘરનું ઘર મેળવવા માટેનું જેને ફોર્મ ભરેલું હતું એના 173 આવાસ યોજનાના હેઠળ આજે પીએમ આવાસ યોજનામાં આજે 173 મકાન મંજૂર થઈ ગયા છે. એનો આજે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ બગસરા નગરપાલિકા મુકામે રાખેલો હતો. એમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી એવી રીબડિયા, ઉપપ્રમુખ ભાવનાબેન, અમારા પાર્ટીના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ, માજી પ્રમુખ કોટડિયા સાહેબ હાજરીમાં આ સર્ટિફિકેટ આપ્યા છે. મોદી સાહેબની જે યોજના છે કે ગરીબ પરિવારને ઘરનું ઘર મળી રહે અને એના પરિવાર સાથે શાંતિથી એના પરિવાર સાથે આ મકાનમાં રહે, આ યોજના સાકાર કરવા માટે નગરપાલિકાના પ્રમુખ એવી રીબડિયાએ ખૂબ પ્રયત્નો કરી અને અમારી સાથે જે મંજૂર કરાવ્યા છે આ મંજૂર કરેલા 173 મકાન લાભાર્થીઓને બોલાવી અને એનો એક સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. અને આ લોકો આ યોજનાથી ખૂબ ખુશ છે. આજે છઠ્ઠી વખત જે આ યોજના મંજૂર થઈ છે એમાં લગભગ 700ની આજુબાજુ બગસરા નગરપાલિકા હસ્તક મકાનો થયા છે અને બગસરાના લોકોને ખૂબ આનો લાભ મળ્યો છે અને બગસરાના લોકો કદી પણ ક્યારેય ભૂલી શકે તેમ નથી. એવી આ યોજના પીએમ મોદી સાહેબે જાહેર કરી છે. એનો વધારેમાં વધારે લાભ મળે અને વધારેમાં વધારે મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે દરેક લાભાર્થીઓ અહીંયા હાજર રહ્યા હતા હોય.